આજે તો વ્લોગ બહુ મોડો ચાલુ કર્યો છે અમે રાત્રે દિવસે કંઈ ટાઈમ નહોતો મળ્યો અને ઘરે આવી ગયા આજે આખો દિવસ કામ હતું તો લાઇટ બંધ થઈ ગઈ ના ભાઈને આજે ગેસ જેવો પ્રશ્ન હતો તો જો એ દવા પીવે છે હે ધની અંદર આવો લાઇટ ચાલુ થઈ ગઈ અંદર જા બધા હું પીવું તું શું પીવે છે જ્યુસ છીનો જ્યુસ એને આજે છી થતી નથી બરાબર એટલે આજે દવા કરી છે 2 વખત જુલાબ આલ્યું છે અને આખો દિવસ આજે આમ નામ ગયો છે જો શું થાય તમારા બોલો તબિયત રેડી તબિયત રેડી છે હે એ તો આવી જ જવાની છે એમાં દવા પીધે એટલે બૂડ થઈ જવાનું છે કેવું લાગે પીજા બધું પીજા બધું ચાલ હા એક ગોટા પીજા મિત્રો ઘરે આવી ગયા છે અંદર લઈ લઈએ છે ચલો આવી જાઓ અંદર જઈએ તો એટલું બંધ કરો ઉપર ગેટ બંધ કરી દેતા ચલો ગેટ બંધ કરો લાઇટ બંધ કરો અને અંદર જઈએ અને એ તને બહાર આમ તો ફરવા જેવું મજા મસ્ત વાતાવરણ સારું થઈ ગયું છે જવું છે બહાર અને લાઇટનો થાંભલા પર લાઇટ લગાવવાનું છે નગરપાલિકાને ફરિયાદ આપી દીધી છે પણ હજુ સુધી કશું થયું નથી એટલે રજાઓ આવે તો જ મેરા 11 થી 5 તો કંઈ થતું નહીં બધા કારીગર ને બધી ઓફિસો 11 થી 5 ચાલુ હોય છે અને અમારે મેર આવતો નથી 5 વાગ્યા પછી મેર આવે છે એટલે થોડી તકલીફ વાળી છે અને કોઈ પણ પ્રશ્ન હોય તો 5 વાગ્યા પછી થાય છે એટલે હવે શનિ રવિ ને સોમ 3 છે એટલે એમાં કદાચ મેર આવી જાય ચલો અંદર આવીએ ઘરની અંદર મચ્છર આવે ને પહેલાં અંદર કરી દઈએ અને એ આમાં વાત કર લે વાત કરતો નહીં આવું છે ઓય થઈ ગયો બધી લાઇટો ચાલુ કરીએ તો થોડું પ્રકાશ કેટલો આવે જોઈએ લાઇટો થઈ ગઈ છે ચારે બાજુ લાઇટો ઉપર નીચે બધી લાઇટોના કારણે ઘર બનાવો તમે કોઈ પણ તમારું એક સજેશન છે ભાઈ લાઇટો ખોટો ખર્ચો છે લાઇટોનો સારું લાગે પણ ખર્ચ ખોટો છે પૈસાનું પાણી બીજું ગમે ત્યારે બગડવાનું એટલે બહુ ઓછી લાઇટો કરજો મેં ગાણ પર કરી નાખ્યું થોડું અને અમારા ભાઈ આવી ગયા છે આ રૂટનું ઢીંગલું આજે પણ અહીંયા જ પડ્યું છે ને ભાઈ આજે હું લાવ્યું એ આ હું લાવ્યું તું હે કોનું ટાયર છે બધા ટાયર રોજ નવું કયું ઠેલા આવે છે એ કેવો થાય ધ્રુવીનો લોખંડ ના આવે આ શું છે રબર છે હા ચમકતું તેમ ચમકતું એટલે તો કેવું ચમકતું એટલે લોખંડ જેવું હતું લોખંડની વખત એવી ડિઝાઇન આવી હે ને તો ખબર તું અને આવું છે આ તો અમે બક્કર લઈને તું બક્કર રમવાની છે લાય બતાવી વાત કરીએ જો દાદી કેવું છે જો કેવા પેલું વચ્ચે બતાવ્યું તમને મોબાઈલ જેવું રબર હતું અને આ ટાયર ડ્રિફ્ટ અવે યોર મિસ્ટેક્સ એવું લખ્યું છે એટલે રબર છે કે જે તમારી ભૂલો હોય પેન્સિલથી થયેલી એ તમારી ના થાય પેન્સિલથી જે થઈ હોય ને એ ભૂસાય ને એટલે રબર છે કોણ લાવ્યું તા જો ટાયર જેવું નાખો તો પાછું ઉલરી અને પછી પડે એવું બધા અને એના જે કેવું હતું કાળા કલરનું છે કેવું એના વર્ગમાં એક બાળક છે નામ છે ધ્રુવીલ કેવું કાળા કલરનું હતું હા કાળા કલરનું આવું જ રબર એટલે કાળા કલર છોકરાઓને આ બધું સારું લાગે ને આ બધું કામ અને કામ શું કરા એનું કામ શું છે
એમ કરવા માટે લીધું રબર એ એનો બીજો ઉપયોગ ઉપયોગ શું છે એનો હે ઉપયોગ શું છે એનો હે ઉપયોગ શું એનો નીચે ચાલે ઉપરનો છે ઉપરની ઉપયોગ શું એનો હે ઉપયોગ ઉપર ઉતરી જવાનું ઉપયોગ શું એનો ઓરિજિનલ ઉપયોગ શું છે ઓરિજિનલ હા આ ઓરિજિનલ ના ના આમ ખરેખર ઉપયોગ શું કરવાનો આમ રમવા થોડું છે ભૂસવાનું હોય જે પેન્સિલથી આપણે લખીએ ને રમવાનું એ ભાઈ રમવાનું ખરું પણ મેન વસ્તુ શું છે ભૂસવાનું ખબર પડી પડી ખબર આવ અને આજે શું થયું આ ભાઈને આજે તો પેટમાં બરાબરની ગરબડ થઈ ગઈ ને હે ને ચિયાતી નહીં ને અને ગાડીમાં હોઈ ગયા ને ચિયાઈ આવી ગઈ ગાડીમાં હોઈ ગયા તા હે ને અને ચિયાઈ હા બે ત્રણ દિવસથી પેટમાં ગરબડ છે જો કે હવે મટી છે દવા પીધી છે આજે લગભગ નિકાલ થઈ જશે એનો નહીં હે ને અને પપ્પા અને એ આજે હું રમ્યા હતા સ્કૂલની અંદર અંદર અને હવે સ્કૂલમાં કોઈ ગીત ગાયા કેવું હતા તું કેમ ઢીંગલી એ મસ્ત મસ્ત મેં ઢીંગલી બનાવી મસ્ત મસ્ત મેં ઢીંગલી બનાવી મસ્ત એવું કોણ ગાયું હતું હે કોણ ગાયું બટ પડી ફરી ને અલા પેલા જોઈ લેતા ના અને તામિની એમ કે છે ને એ જાડી બેસ એમ કે છે જાડી બેસ જેવી લાગે રમે એવું ના કહેવાય એ દીદી કહેવાય જોઈ લેતા તો મોટા ધૂબીલ તો કે ગોળું છે હું કાલે ના આવું છે મોટા એમ કે તો એ તામી રબડ છે હા એમને મારા પર ખવા જતો ના અને આ રબર રબર આસી તેને મને અવોર્ડ આપી એવું છે એમ ને અને માર પડી ગયા છે ચાલ માર સ્કૂલમાં આજે તો માર પડી છે ઘરે માર પડી છે ને કેટલી માર પડી હતી હે આમ તો ડાયો છોકરો છે ને એકલી બી આવડી ગઈ છે એમ તો એને કક્કી આવડી ગઈ છે એમ પાડું બોલું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ 10 11 12 13 14 15 16 17 18 19 20 નમક છે બોલો ન નંબર નમ જ ગજ નમ ડ જ ગ ગ ડ જ જ મ જાતી અઠવાડિયાના નામ આવડી ગયા અઠવાડિયાના નામ સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવારે હું રજા રવિવારે આર્મી જી સુટોપો રોબોટ પપ્પા એ તારા રક્ષાબંધન આવે છે ને તારી બેન ખરી ટીવી બેન છે તારી બેન શું નામ છે સડા બીજી હે કેટલી બહેનો છે હા, નામ બોલ સડા હીરો અને દાદા દીદી હમ. અને છોટો દીદી હમ. અને રુસ્તી મેન દીદી કઈ હે મેન મોટી રુસ્તી એનથી મોટી એની મોટી ડુંડુન ગુનગુન હીર હીર એનું નામ છે હીર નામ છે શું છે હીર હા, અને તારે બે હીર એક મામાની હીર અને બુવાની હીર હે ને અને ભાઈ કેટલા છે હે ભાઈ એક એક હું નામ ટીયા અને માહીર માહિર મામાનો છોકરો એમ કિયાન કોણ છોકરો છે હે કિયાન મારો ભાઈ કોનો છોકરો છે તમારો મારો છોકરો છે ને હે મારો ભાઈ છે એવું છે તમારો છોટો છે ને મારો ભાઈ છે એવું છે પપ્પા એની મમ્મીનું નામ છે હે પપ્પાનું એની મમ્મી પપ્પાનું એના પપ્પાનું શું યા કહીએ હમણાં બોલે ને તું સુરે ચાચા એ છે ને એનો પશુ ચાચા નહીં ખબર નહીં સુરે ચાચા કાકા કેટલા સર કાકા ચાચા ટીયાના પપ્પા માય ચાઈ આ
રહ્યા હતા એક બાપા થયા ચાચા ચાચા ચા અસચા અસચા આતા ચાચા હું લઈએ રાખે છે હું લઈએ છે હે હું લઈએ આપણે બસ દુલિયા કટોય નિમક મજી નું તરમ ના આલિયા હે સિલિયર બાપુ મને ઓડીનું લાવ એવું હા આ બતક જેવું છે ચલો ભાઈ બધા ઢીંગલું મોકલાવજો આના માટે હો ને વિડીયોમાં હો ને ઓનલાઈન મંગાવજો મોકલાવજો અને મોટું દુનિયાથી અને એવું? તે બનાવજો તે માં નાચો અને એનું દાદત માં જોડે પડી છે પડી હે હું પડી છે દાદત એટલે એમ તચરો હે એમ તચરો હવે આપણે આરતી રોજ બનાવી છે તમે ઘરમાં હોય છે 11 થી 5 આવ્યા પછી ઘેર બહાર ફરવા હવે આપણે ફરવા જઈએ તો ફોટો બનાવીએ ને હે ફરવાવાળું બનાવો છો ને ફરવાવાળું ના હે લાય વાત યાર તું બીજું માર એમ કહું છું ને હું હવે તો બે ધોળ દેખાય તો દેખાય છે અંદર દેખાય છે કે થાક્યા પછી એવી કંટાળો આવે છે 11 થી 5 જઈને પછી 5 વાગ્યા પછી આવો ને ભૂખ લાગી હોય અને ઊંઘ આવી હોય ને બધું એવું થાય બસ આ બેડ જ દેખાય કે બેડમાં સૂઈ જાઓ બસ ગંગાના એટલે વ્લોગ જે બનાવવા જોઈએ ને કે બહારના અને બધું બતાવે બધા આ છે અમારો આ છે અમારો આ છે અહીંયા ફરવા આવ્યા એવા વ્લોગ નથી બનતા હવે આ ઘરમાં વાતો કરતા વ્લોગ બની જાય છે આપણે ચલાવેલો એટલા અને જોજો લાઈક કરજો શેર કરજો અને બને ત્યાં સુધી અમને જેટલું બને એટલા સપોર્ટ કરવાની વિનંતી છે હા આડા પડી ગયા આડા પડ્યા પછી તો જે મજા આવે છે ને ધનીર કઈ ગયું રે ધનીર મિત્રો अब तो આડા પડેલા બધા બ્લોગ ના બનાવાય કહું કે હા ગાના જેવા બ્લોગ ક્યાં બનાવે પણ હવે જેવા છે એવા બનાવીએ છીએ જુઓ ને ગમે કે ના ગમે તો પણ ગમાડજો અને શું કહેવાય કે લાઈક કરજો શેર તો કરજો ને જોજો આપણો બધાનો પ્રેમ મળી રહે એવી આશા છે લગભગ હવે મોનેટાઇઝેશનની નજીક છીએ મારા વિડીયો બધા હાઈ પીક પર તો છે જ પણ મોનેટાઇઝેશન થઈ ગયું છે પહેલાંમાં એક ચેનલની અંદર આ બી ચેનલ માટે મોનેટાઇઝેશન લગભગ મહિનામાં થઈ જશે આ મહિનામાં પણ જેટલો તમારો સપોર્ટ વધારે હશે એટલો ફાયદો કારણ કે મેં આ ચેનલમાં ઘણા બધા વિડીયો લેપ્સ કર્યા છે એના કારણે મોનેટાઇઝેશનમાં જે વ્યૂઝ આવશે ડાઉન થઈ ગયા છે પણ નવા વ્યૂઝ આવે એવું છે એટલે લાઈક કરજો શેર કરજો અને જોવાનું ભૂલતા નહીં હું અને ધ્વનિ આરતી તમે રોજ આરતી વિડીયો બનાવશું અમારી લાઈફના વ્લોગ બનશે અમારા અને તમે જોતા રહેશો જો અત્યારે ઘર ફરવા જઈશું તો ફરવાના બનાવીશું રજાઓમાં અને અત્યારે તો સ્કૂલના ને પણ સ્કૂલ ટાઈમમાં બની શકતા નથી કારણ કે ભણાવવાનું હોય છે અને લગભગ મોબાઈલનો ઉપયોગ બિલકુલ ના બરાબર થાય છે શાળાની અંદર એટલે 11 થી 5 રિસેસમાં થોડો ટાઈમ મળે છે અને છૂટ્યા પછી મળે છે છૂટ્યા પછી પાછી ગાડી ડ્રાઈવ કરવાની હોય છે બંને જોડી હોય છે અને બંને ગાડીમાં આવીએ છીએ એટલે બ્લોગમાં થોડી તકલીફ થાય છે જો કે મેં સ્ટેન્ડ લગાવી દઈશ આગળ એનાથી કેપ્ચર થાય છે બધું છતાં પણ પ્રયત્ન કરીએ છીએ જેટલો બને એટલો બ્લોગ સમયસર આવે અને તમે લોકો મારો લાઈફ સ્ટાઈલ જોઈ શકો હે લે એવું નહીં કરવાનું વિડીયોમાં એવું ગંદુ નહીં કરવાનું બેટા તું ગાય છોકરો ગાયનો છોકરો છે પેલા ઊભો થાય ઊભો થઈ જાય આમાં શું થઈ ગયું ઊભો થઈ જાય ઊભો થાય જલ્દી 1 2 3 એવું કહેવાય લાઈન કહેવાય લાઈન કહેવાય તમારે લાઈક એ બધું કરે છે કેવું લાગે એટલે બતક જેવું બતક જેવું મોટું થઈ જાય તારા બતક જેવું છે ને બતક જેવું એવું ચાર્જ જેવું થઈ જશે બરાબર હા બીજું કહેતા બહુ બધા આપણે રક્ષાબંધન ક્યાં જવાનું છે રક્ષાબંધન પર હા આપણે રક્ષાબંધનમાં ક્યાંય જવાનું કરતા અહીંયા છીએ આપણે આટલે જ હે ને શું
આ નવું લાય મમ્મી સલામી હેડ નસમી ટચ અત્યારે 15 ઓગસ્ટની થોડી અસર છે જો તમને ખબર પડી ને બધું બનાય તો રાય છે બધું પોતાની રીતે ક્રિએટ કરે છે હે એ જાતે બનાવી દે હવે દેશભક્તિ ગીતો વધારે ગમે છે ને નહીં ચાલો ટાટા બાય બાય કહેતા ચલો હવે ખાઈ અને સૂઈ જવાની વાત છે કારણ કે થાક્યા છીએ તબિયત અવાજ ગયો છે ધોનીલ ના આ બાજુ જલ્દી નીચે પડી છે બેટા તોફાન ના કર મમ્મી છોડે છે છોલાઈ જાય તો બધા લાલુસ છોલાઈ જાય ચલો બાય બાય मैं रोटी खाई આવ્યો मैं रोटी એટલું નહીં બોલવાનું કહું શું ના मैं પાડું रोटी खाई હા તે ના દેખાય નથી દેખાય આમાં ક્યાં वैसे तारी ઊભો થઈ ગયો ઊભો થઈ ગયો नीचे બાય બાય ટાટા ઊભો થઈ ગયો बाय મળીશું ક્યારે કાલે સવારે ક્યારે મળીએ पापा चलते चल ક્યારે જઈશ મળીશું કાલે अरे સવારે सवार બીજે કહો वीडियो तो બોલો तब बोलो तुम मुझे बोले ચલો હું વિડીયો કહો वीडियो तो લાઈક કરી लाइक करें શેર કરી शेयर करें और सब्सक्राइब થેન્ક યુ બાય બાય पास मारी वापी दोस्तान